26 જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક પર્વની ઉજવણી છે તેમાં વહીવટીતંત્રએ ખૂબ સારી રીતે તેની તૈયારી કરી દીધી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ગવર્નર સાહેબ 25 તારીખે અહીં પધારવાના છે. એમના સવારે 10 વાગ્યાથી શરૂ માનનીય મુખ્યમંત્રી શ્રીના સવારે 10 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થઈ જવાના છે. તેમના જે મુખ્ય કાર્યક્રમ છે તેમાં મુખ્ય કાર્યક્રમ જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન અને દુધવા ખાતે જીઆઈડીસી એ બંનેનું ભૂમિપૂજન માનનીય સીએમ સાહેબના હસ્તે રાખવામાં આવ્યું છે. તે સિવાય આ જિલ્લાની જે સંસ્કૃતિ છે ગૌમાતા પ્રત્યેનો પ્રેમ, એ ગૌમાતાના સર્કલનું અનાવરણ અને ગૌભક્ત સાથેનો પરિસંવાદ પણ દૂધ શીત કેન્દ્ર ખાતે રાખવામાં આવેલ છે. એ પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના હસ્તે એ કાર્યક્રમ કરવામાં આવનાર છે. મુખ્યત્વે 25મી તારીખે સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવનાર છે તેની તૈયારી વહીવટીતંત્ર દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી છે. આ જિલ્લાની સંસ્કૃતિ અને આ જિલ્લાની વિરાસત તેમાં ઉજાગર થાય તે પ્રકારના પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જિલ્લાના દરેકે દરેક ગામમાંથી લોકો આ કાર્યક્રમને જોઈ શકે, માણી શકે એ પ્રકારની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે. તે જ રીતે 26 તારીખે પણ દરેકે દરેક ગામમાંથી ધ્વજવંદનના કાર્યક્રમમાં લોકો જોઈન્ટ થઈ શકે એના માટેની વ્યવસ્થા પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.